સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. કથણી બકણી થાકી પડી, કોના ગાવા ગીત, ખોળવા વાળો પોતે ખોવાણો, આપે થયો અદ્વૈત. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. હવે આજે આપણે નિરાંત મહારાજના એક ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. માણસને પોતાના કાર્યમાં સફળતા ન મળે ને ત્યાં સુધી એના પ્રયત્નો, એની મહેનત, એની દોડ ચાલુ રાખે છે. અને એમાં ઘણી વખત દિશા ખોટી પણ હોઈ શકે. જો દિશા ખોટી પકડાણી હોય તો એ ક્યારેય મંજિલ સુધી પહોંચી ન શકે અને ત્યારે એને નિરાશા મળે, દુઃખ થાય. પણ જો એ સમયે કોઈ અનુભવી માલમી મળી જાય અને એને સાચી દિશા બતાવી દે કે અત્યાર સુધી તું ભટકો છે, એ દિશા તારી ખોટી હતી, પણ આ રસ્તો પકડ તો તું મંજિલ સુધી પહોંચી શકશ. તો પછી એની મંજિલ હાવ સરળ થઈ જાય છે. એમ આ આધ્યાત્મિક માર્ગમાં પણ એવું જ હોય છે. નિરાંત મહારાજ આધ્યાત્મિક માર્ગમાં સાધક ખોટી દિશામાં ન જાય, શરૂઆતથી હાચી દિશામાં ગતિ કરે અને પરિણામે એને નિરાશા ન સાંપડે, દુઃખ ન થાય. એના માટે માર્ગદર્શક બને એવું આ ભજન છે. અને ભજન દ્વારા નિરાંત મહારાજ આપણને સૌને હાચી દિશા બતાવે છે. તો જોઈએ આ ભજનના શબ્દો. હવે આમ તો ભજનનું મુખડું જ ઘણું બધું કહી જાય છે. મુખડામાં શું કીધું છે કે ઘટમાં જુઓ વિચારી આપ, બીજે શુદ્ધ કરો સંતાપ, તમે ઘટમાં જુઓ વિચારી આપ. નિરાંત મહારાજ કહે છે કે તું ભૌતિક જગતમાં ગમે તેટલી યાત્રા કરીશ, ગમે તેટલી ખોજ કરીશ, તો પણ તું જેને શોધે છે ને એ મળશે નહીં. તું જેને બહાર ગોતે છે એ તો તારા ઘટમાં છે. માટે ઘટમાં વિચારી જુઓ. ઘટમાં વિચારવાને કીધું છે. હવે ઘટ એટલે એનો અર્થ શરીર, અગર તો પાત્ર એવો થાય, પણ એ ખોખામાં વિચારવાની વાત નથી. ભીતરનો ઘટાકાશ છે, એમાં અંતરયાત્રા કરવાની વાત છે. અને બીજો બહારનો સંતાપ કરવાની ના પાડી છે કે અંતરયાત્રા કરો, બાકીના સંતાપ છોડો. જ્ઞાન દ્રષ્ટિએ ભીતરમાં જુઓ, હાસો ખજાનો એમાં મળશે. બહારની દોડધામમાં, ભાગદોડમાં તો દુઃખ જ મળશે, અશાંતિ જ મળશે. અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા આપણે બહાર દોડીએ છીએ, પણ ખરેખર મુક્તિનો દ્વાર ભીતર છે. એટલે સતાર સાહેબે પણ એમની એક વાણીમાં કીધું છે કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, લઈ લે જ્ઞાન સદગુરુથી, એનો ભેદ સાનો છે. હવે આગળની કડીમાં શું કહેશે કે અલખ લખો અનહદ નિર્વાણી, બિન રસના એ બોલે, આપે તાળું આપે ખુશીના આપે અંતર ખોલે, ઘટમાં જુઓ વિચારી. પરમાત્મા અલખ છે, અલખને ઓળખો. અલખ છે તે અનહદ છે, અનહદ નાદ સ્વરૂપે અંદર જ પ્રગટે છે. તે નિર્વાણી છે, તે નાદને બોલવા જીભની જરૂર નથી. આંતરિક અનુભવથી જ તે સંભળાય છે. તે પછી ક્રિયાકર્મથી પ્રાપ્ત થતો નથી. તેને તો
યુક્તિ કરીને જાણવો પડે છે અને એ સાચા સદગુરુ જણાવી શકે છે. જે લખવામાં ન આવે, જે વાણીથી પર છે, જેને નામે નથી, રૂપે નથી, ગુણે નથી, એને જાણવાની વાત છે. જો આ પરમ તત્વની પ્રાપ્તિ થશે તો પછી અનહદને અખંડ આનંદ થશે. પાછલી કડીમાં એમ કીધું છે કે આપે તાળું, આપે કુશી, આપે અંતર ખોલે. એટલે કે આ તાળું અને આ કુશી તારા હાથમાં છે, તારે જ અંતરપટ ખોલવાનું છે. કારણ કે તું તારી કલ્પનાથી બંધાણો છે, તેથી તે કલ્પના પણ તારે જ મટાડવાની છે. તારી સિવાય કોઈ મટાડી શકે એમ નથી. અજ્ઞાનના પડળ તારે જ દૂર કરવા પડશે. સદગુરુના શરણે જઈ અને તારે જ તારી ભ્રાંતિ મટાડવી પડશે. ત્યારે જ સ્થિરતા આવશે, ત્યારે જ ચેતનાનો પ્રકાશ થશે. હવે ભ્રાંતિ શું છે? તો કે દેહાધ્યાસ છે ને, એ જ ભ્રાંતિ છે કે હું શરીર છું, હું જન્મું છું, હું મરું છું. આ પોતાને શરીર માની લીધું છે ને, એ જ મોટી ભ્રાંતિ છે. પણ સદગુરુના શરણે જઈ જુગતી જાણો ત્યારે સમજાય કે હું શરીર નહીં, હું તો અજન્મા અમર અવિનાશી આત્મા છું. આ જાણવાનું છે. હવે બીજી કડીમાં શું કહેશે કે સવળું છે સમજણમાં સંતો, સંત મળીને ખોળો, સેવા પૂજા સાધન ક્રિયા, વણ સમજે શું ડોળો, ઘટમાં જુઓ વિચારી આપ. પરમ તત્વની પ્રાપ્તિ મન બુદ્ધિથી થતી નથી. કારણ કે આ બુદ્ધિનો વિષય જ નથી. ગમે તેવી તીવ્ર બુદ્ધિ હોય તોય યા તો ટૂંકી જ પડે. કોઈ બુદ્ધિશાળી માણસને પામી શકે એ વાતમાં માલ નથી. માત્ર ક્રિયા કર્મ, જપ તપ, તીર્થ, હોમ હવન આ બધું કરવાથી મેળ પડશે નહીં. એનાથી સત્ય સમજાય એવું નથી. બહાર ગોતે કાંઈ મેળ પડે એવું નથી. અને હાચા સંતો દયાળુ હોય છે. એના હૃદયમાં કરુણા હોય છે, દયા હોય છે, પ્રેમ હોય છે. એવા સંતોના શરણે જઈ અને વિવેકથી વિનવણી કરો તો માર્ગદર્શન આપશે. બાકી આમ બહાર ગોતા કરીશ તો પછી આવેલો અવસર એટલે કે આ મનુષ્ય અવતાર એળે જશે. માટે કીધું છે કે વણ સમજ્યા સેવા પૂજા અને ક્રિયા કર્મ કરવાથી મેળ પડે એમ નથી. હૃદયની હાચી સમજણ વિના સેવા પૂજા સાધન બધું માત્ર હલચલ બની જાય છે. આગળની કડીમાં શું કહેશે હવે કે ચાર વેદ મુખ ભાષણ, ચાર વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત યુગમાં પ્રાધ્યા, આત્મરામ અટલ નહીં પરસ્યો, તે દુર્મતિમાં દાજ્યા. ઘટમાં જુઓ વિચારી આપ. ભજનની આ ત્રીજી કડીમાં નિરાંત મહારાજે દંભી માણસો પ્રત્યે નિર્દેશ કર્યો છે અને એ વાત ભારપૂર્વક સમજાવી છે કે આત્મ અનુભૂતિ પંડિતાઈથી નથી થતી. કોઈ કદાચ ચાર વેદ મુખે કરીને ગાય, ગીતા, ભાગવત કે કોઈ શાસ્ત્રો કંઠસ્થ કરી નાખે અને ગાતા હોય કે પછી મોટી મોટી સત્સંગ સભાઓમાં ભાષણ કરતા હોય તો એનાથી પરમ તત્વની અનુભૂતિ થતી નથી. અને અત્યારે આવા પંડિતો જગતમાં ઘણા વધ્યા છે. એમ નિરાંત મહારાજ કહે છે. મારા શબ્દો નથી. નિરાંત મહારાજે એમની વાણીમાં કીધું છે શાસ્ત્રોનું જ્ઞાન ગમે તેટલું હોય, સ્વરૂપનું અંતર આત્માનું જ્ઞાન ન હોય ને ત્યાં સુધી ભ્રમણા મટતી નથી અને બાહ્ય જ્ઞાનથી તો ભ્રમમાં ફસાઈ જવાય છે. હવે આગળ શું કહે છે કે ભણું ગણું તે ભીતે નામું, પંડ પડે છે કાસું,
નિરાત કહે તે નેહ ચડે, માનો પ્રભુ નામ સે હાસુ, ઘટમાં જુઓ વિચાર્યા. ભૌતિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન બેમાં બહુ મોટો તફાવત છે. કારણ કે ભૌતિક જ્ઞાન એ માત્ર જાણકારી છે, અનુભૂતિ નથી. એટલે કીધું છે કે ભણ્યું ગણ્યું તે ભીતે નામું. આપણા ગઢિયા વાત કહેવત બોલે છે કે ભીતે નામું. ભીતે નામું એટલે નિરર્થક, માત્ર લખાય, મસાય, દેખાય, પણ અંદર એનો પ્રાણ ન હોય. માત્ર પુસ્તકનું જ્ઞાન, માત્ર બુદ્ધિનું ગણિત, એને ભીતે નામ જેવું કીધું છે. એનાથી પરમપદની પ્રાપ્તિ ન થાય. જો આવું જ જ્ઞાન એટલે કે માહિતી મેળવતા રહીશું તો પછી આ જીવનનો સમય વીતતો જશે ને એક દિવસના સમયે આ પંડ એટલે કે શરીર પણ પડી જશે. કારણ કે સમય પસાર થતો જાય છે, શરીરની આવરદા ઓછી થતી જાય છે. કાશી કાયાનો ભરોસો શું અને ક્યારે પડી જાય એની ખબર નથી પડવાની. અને જે કાંઈ કરવાનું છે ને એ આ શરીર થકી જ કરવાનું છે. માટે આ અણમોલ દેહ છે ત્યાં સુધીમાં સત્ય વસ્તુની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. પછી એને તમે મુક્તિ કહો, મોક્ષ કહો, ત્યાં માનવ અવતારમાં જ થઈ શકે છે. એટલે નિરાત મહારાજ જે કાંઈ કહે છે તે નિશ્ચય માનો, પ્રભુ નામ છે તે જ હાસુ છે. માટે પ્રભુને ભજો, પ્રેમથી જે ભજન કરે છે તે જ મહાસુખ પામે છે. અને એટલા માટે નિરાત મહારાજ છેલ્લે એવું કહે છે કે માટે બીજા બધા સંતાપ છોડી અને નિજ નામને જાણી લ્યો અને ભજન કરી લો. સદગુરુ મહારાજની જય.